એવા તડકા પડે હું મારા માણસને કીધું તું શરબત બનાય, શરબત બનાવે છે. લ્યો બરા દાદા શરબત પીવો. તારે નથી પીવું? એ મેં તો શરબત પીધું. ઠીક. હે કેમ શરબત તીખું? એ શરબતમાં મરચું નાખ્યું તો શરબત તીખું હોય ને. શરબતમાં મરચું કામ નાખ્યું? એ મેં તો શરબતમાં મરચું, હળદર, ધાણા જીરું, મીઠું એવું બધું નાખ્યું. એ તો ઓય બાપા મેં તને શાક બનાવવાનું નહોતું કીધું, શરબત બનાવવાનું કીધું તું. તો પણ શરબત બનાવવામાં તો લીંબુ ને વરિયાળી ને બરફ ને એવું બધું જોવે. એવી વસ્તુ છે આપણી વાડીએ? ના ના. તો પછી હું મીઠું ને મરચું ને હળદર ને એવું નાખીને શરબત બનાવું ને. તો પણ ગામમાંથી લઈ આવાય ને, હું તો પૈસા ની ના પડું. એમ તમે કાઈ પૈસા આપતા નથી, ખીજાવા મણો. ઉભો રે, અલે 10 રૂપિયા જા ગામમાંથી બધી વસ્તુ લઈ આય. તમે કેટલા સમયથી ગામમાં વસ્તુ લેવા નથી ગયા? 5 વર્ષથી. તો અત્યારે વસ્તુનો શું ભાવ છે એ તમને ખબર છે? ના ના. તો અત્યારે 10 રૂપિયામાં ખાલી એક લીંબુ આવે, વરિયાળી ને બરફ ને બધી વસ્તુ નો આવે. હે એટલી બધી મોંઘવારી વધી ગઈ? તો સીઝનમાં તો વસ્તુના ભાવ હોય જ ને. તો પણ એમ કે ને, અલે દીધા 10 રૂપિયા જા બધી વસ્તુ લઈ આય. એ હારો. યો બોલો, મરસાનું શરબત બનાવીને લાવ્યો તો. હાલો રસ પીવો, રસ પીવો, રસ પીવો, રસ પીવો. ઉનાળામાં શેરડીનો તાજો તાજો રસ પીવો. હાલો 5 રૂપિયાનો એક ગ્લાસ, 10 રૂપિયાનો લોટો અને 15 રૂપિયામાં આખી ડોલ. રસ પીવો, રસ પીવો, રસ પીવો. યો બોલો, કોઈ ગ્રાહક આવતું નથી અને ખોટે ખોટું ડીઝલ બળે. હે ઓલા દાદાના માણસ આવે છે. હે બકુલભાઈ રસ વેચવાનું ચાલુ કર્યો? હા તું કઈ બાજુ જા? એ ગામમાં જાવ, ઓલા દાદાને શરબત પીવું ને તે લીંબુ ને વરિયાળી ને બરફ ને એવું લેવા. પેલા તડકાનો ગામમાં ક્યારે જાય? એના કરતા રસ લઈ જા, રસ પીજો. શું ભાવ છે રસનો? 5 રૂપિયાનો ગ્લાસ, 10 રૂપિયાનો લોટો અને 15 રૂપિયામાં આખી ડોલ. હે 15 રૂપિયામાં ડોલ ભરીને રસ આપો? હા જો તો અહીંયા હું લખ્યું 15 રૂપિયામાં ડોલ રસ. તો પછી ઉનાળામાં સ્પેશિયલ ઓફર છે. તો રસ જ પીવાનો હોય ને, શરબત નથી પીવું. લાય પૈસા. ઉભા રહ્યો, હું ભોળા દાદાને પૂછતો આવું. પેલા 15 રૂપિયામાં હું પૂછવા જાઉં. એ પૂછવા જવું પડે ને, ભોળા દાદા મને ખીજાય. એ હારું ભોળા દાદાનો માણસ આવે ને ત્યાં જલ્દી જલ્દી રસ કાઢી રાખવું. મારો મારા જલ્દી આવે તો હારું. ભોળા દાદા હું શું કહું, શરબત નથી પીવું, શેરડીનો રસ પીવી તો. કેમ? એ બકુલભાઈ 15 રૂપિયામાં એક ડોલ ભરીને શેરડીનો રસ આપે. કોણે કીધું? એ બકુલભાઈએ કીધું. અને એ રસ વેચે ને અહીંયા લખેલું છે. તો પણ લેતા હોય ને. પણ મને એમ કે તમને પૂછ્યા વગર શેરડીનો રસ લાવ્યો હોય ને તમે ખીજાણા હોય તો? એમ 15 રૂપિયામાં ડોલ શેરડીનો રસ આપતા હોય તો હું થોડો ખીજાવ? તો પણ લ્યો ને હું રસ લઈ આવું. તો કુડો ગાંડો થઈ ગયો લાગે. 15 રૂપિયામાં એક ડોલ શેરડીનો રસ આપે. બોલો આપણે એક ડોલ શેરડીનો રસ લઈને આવું, પછી આખો દિવસ રસ પીવી. હા હા જા. ભોળા દાદાનો માણસ આવે ત્યાં રસ તો તૈયાર રાખું. બકુલભાઈ રસ તૈયાર છે? એ હા રસ તૈયાર છે. તો લ્યો પૈસા, એક ડોલ રસ આપી જો. કેમ ભોળા દાદાને રસ નથી પીવાનો? ભોળા દાદાને રસ પીવાનો છે ને. તો 15 રૂપિયાના રસમાં શું થશે? પણ અમારે એક ડોલ રસમાં થઈ રહેશે. લ્યો રસ આપી જો. આ હું લઈને આવ્યો તું? એ રસ લઈ જવા ડોલ. કાઈ આ ડોલમાં રસ નહીં આવે, હું આપું ને ઈ ડોલમાં રસ આવશે. એ વાંધો નહીં, ઈ ડોલમાં રસ આપી જો, પછી હું આ ડોલમાં રસ લઈ લઈશ. લાય પૈસા. લ્યો. આજ તો રસ પીવાની મજા આવી જાહે. તરાઈ તરાઈ રસ પીવો છે. લે રસ. હે તમે આ ડોલ ભરીને રસ આપો? હા પણ ફોટામાં તો મોટી ડોલ દોરેલી છે. એલા ફોટામાં એવું જ હોય. જો બોલો, મને તો એમ હતું તમે આ ડોલ ભરીને રસ આપશો. એલા એટલા રસના તો 1000 રૂપિયા થાય. તો તમારે ખોટ ન જાય? એ હારું આપી જો રસ, બીજું હું. હાશ બોણી તો થઈ ગઈ. તરસ લાગી છે, પાણી પી લો. હે પાણી પીશ તો પછી રસ નહીં પીવાય. તે રસ પીવો છે. જો બોલો, છેતરવાના ધંધા કરતા હોય ને. કેમ પૂછું? બકુલભાઈએ જોવો ને થોડોક જ રસ આપ્યો. ઓય બાપા, ઓય બાપા ખોટું બોલવા, તું રસ પી ગયો છો. તમારા હામ બસ મેં રસ નથી પીધો. ઓય બાપા હજી મારા હામ થા. તો પણ તમે વાત હાચી નથી માનતા. બકુલભાઈએ એટલો રસ આપ્યો. તું તો કહેતો તો ને ડોલ ભરીને રસ આપે. પણ એક ઘૂંટડો રસ થાય ને અવડી ડોલ ભરીને રસ આપે. હે હાલ તો એ હારું. હાલો રસ પીવો, રસ પીવો, રસ પીવો, રસ પીવો. ઉનાળામાં શેરડીનો તાજો તાજો રસ પીવો. 5 રૂપિયામાં એક ગ્લાસ, 10 રૂપિયામાં લોટો અને 15 રૂપિયામાં એક ડોલ. એક ડોલ રસ આપ. લાવો પૈસા. અલે પૈસા 5 રૂપિયા પાછા લાય. એ હારું લ્યો. રસ પીવાની તમને મજા આવી જાહે. લ્યો એક ડોલ રસ. જોવો તો હું કહેતો તો ને બકુલભાઈ નાની ડોલ ભરીને રસ આપે. એટલો રસ અમારે નથી જોતો, પૈસા પાછા લાય. પૈસા પાછા નહીં મળે, રસ પી જાવ ત્યાં ફેંકી દો.